બોલો સદગુરુ મહારાજ કી જય. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને દરેકનો મારા સહકાર તમે આલો છો એવો આલજો મારા વાલા. હવે તમે એક ડોહો બાટા અને બીમાર પડ્યા કે દોવાબાનો બધા હગવાવાળો આવ્યો, કુટુંબનો આવ્યો. એક કે ભા લગા રામનું નામ દો, ભગવાનનું નામ દો તો તમારો દેહ પડી જાય. હેરાન થો છો પણ જીવનમાં રામનું નામ દીધેલું નહીં. કે દરેક ઘણી મહેનત કરી પણ રામનું નામ ના દીધું. પછી એક પ્રજાપતિ હતા, એવાનું નામ હતું રામભાઈ. કે ભાઈ આપણા રામભાઈને બોલાવીએ જમાઈને, એવાનું નામ રામ છે. અને જો કલાકને બાપાના મોઢે રામનું નામ આવી જાય તો વળી શરીર છૂટી જાય. તો રામભાઈને બોલાયા, ડોહાબાના ખાટલે જઈને કીધું કે બાપા કોણ આવ્યું છે? એક આમ હસ્યો કરીને જોયું, કારણ કે આ તો કકુડીનો કુંભાર આવ્યો. એક જીના ભાયગમાં જો પરમાત્માનું નામ ના હોય અને જો ભગવાનનું નામ ના હોય એ તો 100 વર્ષ થાય તો પણ રામનું નામ નહીં આવતું. એક દરેકને વિનંતી કરું કે સંતો રામ ઊમો પાડી રહ્યા છે અને દરેક સંતોને વિનંતી કરું છું, ભક્તોને વિનંતી કરું છું કે જીવનમાં થોડી ભજનની બહુ જરૂર છે અને કાર્ય કરજો સારું. તો જે નિમિત્ત તમે ભજન કરશો એ નિમિત્ત બધું સારું. એવું નહીં કે પણ ભક્તિ ઘરમાં જુઓ. આટલું કહી અને દરેકને મારા કોટી વાર જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ.